હેલો સ્ટુડન્ટ્સ, આપણે ગઈકાલે પ્રતિવિધેયોનું શરૂઆત કરી હતી. પ્રતિવિધેયના આપણે અમુક દાખલાઓ પણ જોયા હતા અને આ ચેપ્ટરમાં પ્રતિવિધેય એ ખૂબ જ મહત્વનો કન્સેપ્ટ છે એટલે એનામાં થોડું પૂરતું ધ્યાન પણ આપવાનું છે. અને આ જ પ્રતિવિધેયનું આગળ બીજા બે ચેપ્ટરોમાં અને બીજા ઘણા બધા ચેપ્ટરોમાં પણ રેફરન્સ આવશે. નેક્સ્ટ ચેપ્ટર તો આખું આના પર જ છે, ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. એ પ્રતિવિધેય જોઈશું, એના પરથી જ ત્રિકોણમિતીય પ્રતિવિધેયો આપણે સમજીશું અને એના પછી આપણે પાંચમા ચેપ્ટરમાં ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના વિકલિતો બાકી રાખ્યા છે. ઓકે, એ પણ વસ્તુ આપણે જોવાની છે. એના પછી બી આગળ ઘણા બધા ચેપ્ટરોમાં આ પ્રતિવિધેય, પર્ટિક્યુલરલી એમાં ત્રિકોણમિતીય પ્રતિવિધેયનું ઘણો બધો સંદર્ભ આવશે. ઓકે, તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી આ ખૂબ જ મહત્વનો છે અને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી બી આ મહત્વનો છે. સામાન્ય રીતે વ્યસ્ત સંપન્નતાનો દાખલો પૂછી શકે છે. ઓકે, 2 કે 3 માર્કમાં. ઓકે, એમાંથી આ વ્યસ્ત સંપન્નતાનો દાખલો આપણને પૂછી શકે છે. જસ્ટ આપણે ગઈકાલે જે જોયું હતું એમાં કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય ક્યારે અસ્તિત્વ ધરાવે તો કે વિધેય એક અને વ્યાપ્ત હોય તો, અને બીજું કોઈક વિધેય f(x2y) આપેલું હોય તો આપણે બીજું કોઈ વિધેય g(y2x) એવું શોધી શકીએ કે એમનું સંયોજન એટલે કે બંને સંયોજન f(g) અને g(f) એ જે ગણ પર વ્યાખ્યાયિત હોય એ ગણ પરના તદેય વિધેયો બને તો f એ વ્યસ્ત સંપન્ન છે અને g એનું પ્રતિવિધેય કહેવાય. અને સંકેતમાં આપણે f ઇનવર્સ (f(1) - 1) એ રીતે દેખાય. એ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ. અને એના સિવાય બીજી એક વસ્તુ, જો g એ f નું પ્રતિવિધેય છે તો f પણ g નું પ્રતિવિધેય કહેવાય. ઓકે, આ વસ્તુ આપણે સમજી હતી. અમુક દાખલાઓ આપણે જોયા હતા. આજે હું અમુક જે બાકી છે આપણા ઉદાહરણના એ પહેલા ગણાઈને હું સ્વાધ્યાયના પ્રતિવિધેયના દાખલા લઈશ. જે પ્રતિવિધેયનો આખો હું આ જે ટોપિક છે એ હું સાથે સળંગ લઈ લઈશ. પછી જે બાકી રહે છે એ આપણે આના પછીના નેક્સ્ટ સ્ટેપમાં જોઈશું. ઓકે, તો જસ્ટ આપણે શરૂઆત કરીએ તો અહીંયા મેં એક દાખલો લખ્યો છે અને ખૂબ જ મહત્વનો દાખલો છે અને હમણાંની રિસન્ટની બોર્ડની એક્ઝામમાં આના બેઝ પર આ રીતનો જ દાખલો પૂછાયો છે. ઓકે, નાઉ અહીંયા વિધેય f n2s એટલે કે આનો પ્રદેશ છે, પ્રાકૃતિક સંખ્યાનો ગણ n અને s જે પાછળથી વ્યાખ્યાયિત કરેલું છે. f of x is equals to 4x² plus 12x plus 15 દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે. સાબિત કરો કે f n2s એ વ્યસ્ત સંપન્ન છે જ્યાં s એ કેપિટલ S એ f નો વિસ્તાર છે. એટલે આપણે આ s ને આનો વિસ્તાર કહી દીધું છે, એટલે કે ઇનડાયરેક્ટલી આપણને વ્યાપ્ત તો કહી દીધું છે. ઓકે, નાઉ એ f નો વિસ્તાર છે, f નું પ્રતિવિધેય શોધો. ઓકે, હવે અહીંયા આપણે દાખલાઓ બે રીતના, જો તમને દાખલામાં એવું પૂછા, ગઈકાલે પણ મેં કીધું હતું, આજે પાછું હું રિપીટ કરું છું, જો તમને દાખલાઓમાં એવું કે આનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે કે નહીં એવું કે તો આપણે એક એક અને વ્યાપની ચકાસણી કરવાની. પરંતુ જો કે બતાવો કે સાબિત કરો કે વ્યસ્ત સંપન્ન છે એવું કે તો એક એક અને વ્યાપની ચકાસણી કરવાની જરૂર નથી. આના માટે બીજું કોઈ વિધેય g s2n એવું શોધવાનું કે જેનાથી આ બંનેનું સંયોજન એટલે g નું અને f નું સંયોજન એ fog ને gof જે ગણ પર વ્યાખ્યાયિત થતા હોય એ ગણ પરનું તદેય વિધેય એવું બતાવી દઈએ તો બસ એ વ્યસ્ત સંપન્ન છે. અને જે g મળશે એ g એ એનું પ્રતિવિધેય મળશે. ડાયરેક્ટ પછી આ પ્રતિવિધેયનું સીધે સીધું લખી જવાશે. ઓકે, નાઉ એટલે અહીંયા છે ને આપણને જે વસ્તુઓ આપેલી છે જસ્ટ એ વસ્તુ લખી. અહીંયા f n2s f of x is equals to 4x² plus 12x plus 15 આ રીતનું આપણને વ્યાખ્યાયિત કરેલું છે. અહીંયા x એ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હશે, પ્રદેશનો ઘટક હશે. ઓકે, નાઉ હવે આપણે વ્યસ્ત સંપન્ન બનાવવા માટે, વ્યસ્ત સંપન્ન બતાવવા માટે આપણે s2n વાળું નવું વિધેય g વ્યાખ્યાયિત કરવાનું છે, જે આપણે બનાવવાનું છે. એ શાના પરથી બનશે તો અહીંયા આપણને આ ખબર છે કે આ f of x એટલે કે y બરાબર 4x થશે. તો આપણાથી n નાથી ઉલટું x ને કરતા બનાવીને x ને જો y ના સ્વરૂપમાં બતાવીશું એ g વાળું વિધેય બનશે. ઓકે, એટલે અહીંયા ધારો કે
યસ કોઈ y belongs to S સહપ્રદેશ માટે x belongs to N પ્રદેશ એવો છે કે અહીંયા y is equals to f of x is equals to 4x square plus 12x plus 5 માટે અહીંયા આપણે લખીશું કે y is equals to 4x square plus 12x plus 5 ની 15 છે જો અમારી ભૂલ થતી આગળ જતા ઓકે plus 15 plus 15 ઓકે નાવ હવે આનામાંથી અહીંયા y એ એનો વિસ્તારમાંનો કોઈ ઘટક છે એને અનુરૂપ આપણે હવે x શોધવાનો છે એટલે અહીંયા x ને કરતા બનાવવો પડશે અત્યાર સુધીના દાખલામાં શું હતું તો x સાદા સ્વરૂપમાં હતો એટલે કે સુરેખ સ્વરૂપમાં હતો એટલે સીધે સીધું આપણે જસ્ટ ચોકડી ગુણાકાર કરીને x ને કરતા બનાવીને કરી શકતા હતા પણ અહીંયા જોવા જઈએ તો જમણી બાજુ દ્વિઘાત સમીકરણ આપ્યું છે દ્વિઘાત સમીકરણમાં આપણને અહીંયા x ને કરતા બનાવી શકાશે સીધે સીધું બતાવી શકાશે નહીં તો અહીંયા આપણે કંઈક બીજી વસ્તુ કરવી પડશે તો એ બીજી વસ્તુ કરવા માટે શું તો અહીંયા છે ને પૂર્ણ વર્ગ બનાવવાનો અહીંયા પૂર્ણ વર્ગ બનાવવા માટે આ પ્રથમ પદ થાય અને આ મધ્યમ પદ થાય યસ એટલે આપણે અંતિમ પદ શોધવાનું થાય એટલે એના માટે અહીંયા શું કરવાનું માટે અહીંયા y is equals to 4x square plus 12x યસ આનું અંતિમ પદ શોધવાનું છે ઓકે યસ અહીંયા અંતિમ પદ એટલે મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ એના પ્રમાણે કરશો તો 144x સ્ક્વેર છે બસ 9 આવશે એટલે આનું અંતિમ પદ 9 થાય 9 ઉમેરવાના 9 બાદ કરવાના એટલે અહીંયા અથવા તો 15 માંથી 9 ને છૂટા કરવાના બંનેમાંથી જે તમને અનુકૂળ લાગે તો અહીંયા +9 લખું પણ આ સમીકરણ બનાવવા માટે શું થવું જોઈએ 15 એટલે અહીંયા કેટલા ખૂટે છે 6 એટલે +6 અથવા તો તમે આ 15 જે જેમ છે એમ રાખીને +9 -9 +15 એ રીતે કરશો તો પણ આવશે ભાઈ 9 ને છૂટું કરી નાખવાનું અને 15 - 9 6 એવી રીતે પણ ગોઠવી શકશો અહીંયા તમારી પાસે આ જે પદ છે એ પૂર્ણ વર્ગ બની જશે ઓકે માટે અહીંયા y is equals to આનો પૂર્ણ વર્ગ શું થશે 2x plus 3 આખાનો વર્ગ plus 6 હવે તમે x ને કરતા બનાવી શકશો અહીંયા આપણે માટે 2x plus 3 whole square બરાબર y minus 6 ઓકે નાઉ હવે આપણે વર્ગમૂળ કાઢવાનું છે ઓકે અહીંયા વર્ગમૂળ ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે પરંતુ અહીંયા જે અહીંયા x પરથી જવાનું છે સોરી y પરથી x માં જવાનું આ કેવી છે બધી પ્રાકૃતિક સંખ્યા એટલે અહીંયા આપણે ધન વર્ગમૂળ કન્સિડર કરવાનું માટે અહીંયા 2x plus 3 યસ હજુ પણ એક સ્ટેપ લખી દો એટલે તમને આ વસ્તુનું કન્ફ્યુઝન ના રહે બંને બાજુ વર્ગમૂળ કર ઓકે માટે અહીંયા શું થશે 2x plus 3 is equals to વર્ગમૂળમાં y minus 6 માટે હજુ આપણને x ને કરતા બનાવવાનો છે તો અહીંયા 2x is equals to વર્ગમૂળમાં y minus 6 minus 3 માટે x બરાબર વર્ગમૂળમાં y minus 6 minus 3 છેદમાં 2 આ વસ્તુ આપણને મળશે ઓકે નાઉ હવે આપણે જોવાનું કે x એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે તો યસ y ના ભિન્ન મૂલ્યો માટે આપણને પ્રાકૃતિક સંખ્યાઓ મળે છે કે નહીં એ વિચારીએ તો એના માટે શું થાય હજુ પણ એ જસ્ટ સાઈડમાં હું તમને બતાવું છું ઓકે જસ્ટ તમને આ ક્યારેક વેરિફિકેશન કરવાની જરૂર પડે ત્યારે તમે એ વસ્તુનું વેરિફિકેશન કરી શકો આજે હું આ એડિશનલ જ બતાવું છું એટલે અહીંયા છે ને આપણા પાસે y is equals to f of x is equals to just 4x square plus 12x plus 15 છે એટલે આનું જે સાદું સ્વરૂપ મેં આપ્યું એ અહીંયા y is equals to 2x plus 3 whole square plus 6 આ વસ્તુ મળી હવે આના પરથી છે ને x ના પ્રદેશમાંના બધા જ ઘટકો માટે જે y નું મૂલ્ય મળશે બધા y ના મૂલ્યોનો ગણ એ એનો
વિસ્તાર કેવા હશે એટલે કે એસ કેવા હશે, બધા વાય ના મૂલ્યો કેવા હશે. એટલે એના માટે જો અહીંયા સમજવું કે અહીંયા શું છે, એક્સ આ કીટ લાવવાનું છે. અહીંયા એક્સ બિલોંગ્સ ટુ એન છે. ઓકે, અહીંયા એક્સ બિલોંગ્સ ટુ એન છે, મતલબ એક્સ એક કરતા મોટી સંખ્યા છે. માટે અહીંયા આપણે લખી શકીશું આ 2x ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 2 થાય. ઓકે, અને હજુ પણ હું લખું બીકોઝ એક્સ બિલોંગ્સ ટુ એન માટે એક્સ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 1 એવું લખી શકીએ. માટે 2x ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 2 બે વડે ગુણ્યા આ હું પદ લાવવાનો પ્રયત્ન કરું છું. આમાં પછી શું છે, +3 +3 ઉમેરો એટલે અહીંયા 2x +3 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 2 + 3 એટલે કે 2x + 3 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 5 આ વસ્તુ મળશે. હવે અહીંયા આનો વર્ગ છે અને પ્રાકૃતિક સંખ્યા છે એટલે વર્ગ કરીએ તો અહીંયા 2x + 3 આખાનો વર્ગ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 25 થાય. યસ, હવે હું 6 ઉમેરું તો અહીંયા 2x + 3 હોલ સ્ક્વેર + 6 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 6 ઉમેરીશ એટલે 31 થશે. આ 2x + 3 હોલ સ્ક્વેર + 6 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 6. આ શું છે, એ બીજું કંઈ નથી, y છે. એટલે કે y ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 31. એટલે અહીંયા જે y ના જે મૂલ્યો હું લઈશ એ બધા જ 31 કે 31 કરતા મોટા જ હશે. અને બધી જ પ્રાકૃતિક સંખ્યા હશે એટલે બધી જ અલગ અલગ પ્રાકૃતિક સંખ્યાઓ આપણને મળશે. એટલે એના માટે જો હું અહીંયા y બરાબર 31 લઉં છું તો 31 - 6 આપણને શું મળશે, અહીંયા 25 31 - 6 25 નું વર્ગમૂળ 5 5 - 3 2 2 ભાગ્યા 2 1 આપણને એક પ્રાકૃતિક સંખ્યા મળી પહેલી. યસ, એ જ રીતે બીજી કિંમતો અહીંયા y બરાબર તમે 2 લેશો તો 2 નો વર્ગ એટલે કે 49 + 6 55 થશે. અહીંયા 55 - 6 એટલે 49 7 - 3 4 4/2 2 મળે છે. એટલે યસ, અહીંયા પ્રત્યેક y બિલોંગ્સ ટુ સહપ્રદેશને અનુરૂપ x એવો મળે છે કે જે બિલોંગ્સ ટુ n મળે છે. એટલે કે અહીંયા આપણે y x j બિલોંગ્સ ટુ n. જસ્ટ આ વેરિફિકેશન તમે અહીંયા ડાયરેક્ટ લખશો તો કોઈ પ્રોબ્લેમ નથી. જો તમને અહીંયા પ્રદેશ કહી દીધો છે ને કે f એ વિસ્તાર છે એટલે વ્યાપ બનાવી દીધું છે તો પછી આ ચેક કરવાનું જરૂર, પણ ક્યારેક જરૂર પડે ત્યારે આ રીતે આપણે વિચારી શકીએ છીએ. ઓકે, તમને એક એક અને વ્યાપ બતાવવાનું હોય ને ત્યારે આ વસ્તુ પાછું y પરથી પ્રદેશના અનુરૂપ ઘટકો મળે છે કે નહીં એ ચેક કરવા માટે આપણે આ રીતનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ વસ્તુ આપણને મળશે. એટલે અહીંયા y ના મૂલ્યો 31 પછી આપણે જોયું કે 55 એ રીતના આપણને અલગ અલગ મૂલ્યો મળે છે. એના પ્રમાણે જે x ના મૂલ્યો મળે છે 1 2 એ રીતે કે બધી જ આપણને મળે છે. ઓકે, હવે આ વસ્તુ થઈ ગયા પછી હવે આપણે g વ્યાખ્યાયિત કરવાનું. ધારો કે g s2n g of y is equals to x લખાશે એટલે કે વર્ગમૂળમાં y - 6 - 3/2. આ જસ્ટ મેં તમને એક્સપ્લેનેશન માટે લખ્યું હતું, લાવું ભૂસી નાખું છું. આ જસ્ટ એટલા માટે લખ્યું કે જ્યારે આપણે આવું પરિસ્થિતિ ઊભી થાય અને આપણે બતાવવું પડે ત્યારે આપણે આ રીતે બતાવી શકીએ છીએ. અહીંયા વ્યસ્ત સંપન્ન કીધું છે એટલે વ્યસ્ત સંપન્નમાં સીધું આપણે y માંથી x ને કરતા બનાવી દેવાનું. બસ પછી એને આપણે g વડે વ્યાખ્યાયિત કરી દેવાનું. ઓકે, એટલે g થઈ ગયું. ઓકે, હવે આપણે f(g) અને g(f) જે ગણ પર વ્યાખ્યાયિત થાય એ ગણના આ તદય વિધેયો થાય છે કે નહીં. તદય વિધેય એટલે કે f(x) = x થાય એ તદય વિધેય કહેવાય. એ જ રીતે g(y) = y થાય તો એટલે f(g) = x થાય તો f(g) તદય વિધેય કહેવાય. એ રીતે આપણે કહી શકીએ. ઓકે, ના આ વસ્તુ થઈ ગયું. હવે યસ, g(f(g) દ્વારા વ્યાખ્યાયિત છે. ઓકે, ના હવે FOG એટલે ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થશે મેં કીધું છે. અંદરથી શરૂઆત કરવાનું. યસ, g નો પ્રદેશ શું છે? s. બહારના વિધેયનો સહપ્રદેશ f નો સહપ્રદેશ s. f of
જી ઓફ એટલે એસ એ એસમાં કયો ઘટક છે તો કે વાય એટલે એફ ઓફ જી ઓફ વાય ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ જી ઓફ વાય એફ ઓફ જી ઓફ વાય આપણા પાસે શું છે વર્ગમૂળમાં y minus 6 minus 3 by 2. Now, હવે આપણે શોધવાનું છે f of વર્ગમૂળમાં y minus 6 minus 3 by 2. આપણા પાસે આ વસ્તુ નથી, આપણા પાસે છે f of x. એટલે અહીંયા x ની જગ્યાએ આપણે આ મૂલ્ય મૂકીએ છીએ. એનો મતલબ જમણી બાજુ જ્યાં જ્યાં x દેખાય ત્યાં આપણે આ મૂલ્યો મૂકવાના. એટલે અહીંયા આપણે જો કરવા જઈએ તો આનું થશે 4 પછી શું છે x સ્ક્વેર, x ની જગ્યાએ આ વર્ગમૂળમાં y minus 6 minus 3 by 2 હોલ સ્ક્વેર પ્લસ અહીંયા અને અહીંયા છે ને આનું બીજું સાદું સ્વરૂપ હશે ને એ આપણે વાપરીએ. ઓકે, એ સરળ થશે. ઓકે, નાવ અહીંયા આ વાપરવા કરતા અહીંયા આ આપણું સરળ થશે. અહીંયા f of x f of x ને આપણે 2x plus 3 હોલ સ્ક્વેર પ્લસ 6 વડે દર્શાવી શકીએ. યસ, એટલે આમાં આપણે યસ આ બીજું કંઈ નથી, એકચ્યુઅલી f of x જ છે. ઓકે, તો અહીંયા આપણે છે ને યસ x ની જગ્યાએ આપણે આ મૂલ્ય મૂકીએ. આપણા પાસે f of વર્ગમૂળમાં y minus 6 minus 3 by 2 એ શોધવાનું છે, પણ આપણા પાસે f of x બરાબર આ વસ્તુ છે. x ની જગ્યાએ વર્ગમૂળમાં y minus 6 minus 3 by 2, તો જમણી બાજુ જ્યાં x દેખાય એની જગ્યાએ આપણે વર્ગમૂળમાં y minus 6 minus 3 આપણે મૂકવાનું. તો અહીંયા આના પ્રમાણે 2x છે, x ની જગ્યાએ આ આવશે રૂટ y minus 6 minus 3 by 2 આખાનો પ્લસ 3 આખાનો વર્ગ પ્લસ 6 આ વસ્તુ આપણને મળશે. યસ, અહીંયા આપણે આ 2 કટ થઈ ગયા એટલે અહીંયા બાકી કૌંસમાં શું રહેશે વર્ગમૂળમાં y minus 6 minus 3 પ્લસ 3 હોલ સ્ક્વેર પ્લસ 6 મળશે. આ બે કટ થઈ ગયા, વર્ગમૂળનો વર્ગ એની એ જ સંખ્યા એટલે અહીંયા y minus 6 plus 6 is equals to y મળે છે. એટલે f of g of y is equals to y મળ્યું. એનો મતલબ f of g તદે વિધેય થયું કયા ગણ પર s પર, એટલે કે અહીંયા આપણે લખી શકીએ is of y. માટે આપણે f of g is equals to is. ઓકે, એ જ રીતે નેક્સ્ટ આપણે GOF જોઈએ. GOF ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થશે પહેલા નક્કી કરવાનું. f નો પ્રદેશ that is n, g નો સપ્રદેશ એટલે કે અહીંયા n માટે. યસ, હવે અહીંયા શું છે n, આપણે x belongs to શું લીધું છે n, એટલે અહીંયા x માટે બતાવવાનું. અહીંયા g of f of x is equals to g of f of x. g of f of x આપણા પાસે શું છે, યસ એનું મૂલ્ય જ મૂકવાનું 4x સ્ક્વેર પ્લસ 12x પ્લસ 15 આ વસ્તુ છે. ના અહીંયા પણ છે ને આપણે નહીં આ જ રહેશે, આ જ લેશું તો સરળ રહેશે. સિમ્પલ રાખીએ આપણે, સિમ્પલ રાખીએ, વધારે કોમ્પ્લિકેટેડ ના કરીએ. આનું થશે પણ થોડું અટપટું પદ થશે. અહીંયા f of x અને f of x ની જગ્યાએ આપણે આ વસ્તુ લખી શકીએ. અહીંયા 2x plus 3 હોલ સ્ક્વેર પ્લસ 6. નાવ હવે અહીંયા આપણે જોઈએ, આપણે g of 2x plus 3 હોલ સ્ક્વેર પ્લસ 6 શોધવાનું છે, પણ અહીંયા આપણા પાસે છે g of y. એટલે અહીંયા શું થશે, y ની જગ્યાએ આપણે આ મૂલ્ય મૂકવું. y ની જગ્યાએ 2x plus 3 હોલ સ્ક્વેર પ્લસ 6, એટલે જમણી બાજુ જ્યાં જ્યાં y દેખાયો ત્યાં ત્યાં આપણે 2x plus 3 હોલ સ્ક્વેર પ્લસ 6 એ મૂકવાનું. એટલે આનો અર્થ થશે વર્ગમૂળમાં y ની જગ્યાએ આ વસ્તુ 2x plus 3 હોલ સ્ક્વેર પ્લસ 6 અને આ -6 તો છે જ, -3 upon 2. અહીંયા 6 કટ થઈ ગયું, વર્ગનું વર્ગમૂળ એની એક સંખ્યા એટલે કે 2x plus 3 minus 3 છેદમાં 2 3 કટ થઈ ગયા એટલે અહીંયા 2x by 2 is equals to x. માટે અહીંયા આપણને મળ્યું g of f of x is equals to x, એટલે કે g of f એ તદય વિધેય થયું. g of f કયા ગણ પર વ્યાખ્યાયિત છે, n પર, એટલે n ગણ પરનું તદય વિધેય in of x. માટે g of f is equals to in. ઓકે, નાવ
છેલ્લું કન્ક્લુઝન અહીંયા બંને જ આપણને તદે વિધેય મળી ગયા. તો જી એફ એ વ્યસ્ત સંપન્ન છે અને જી એ એફ નું પ્રતિવિધેય કહેવાશે. ઓકે, અહીંયા યસ FOG S2S f of g of y, FOG is equals to, now y index तो ચાલશે, FOG is equals to IS તથા GOF n to n, GOF is equals to IN મળે છે. માટે F એ વ્યસ્ત સંપન્ન વિધેય છે તથા G એ F નું પ્રતિવિધેય થાય. માટે F ઇન્વર્સ G જે છે એની જગ્યાએ F ઇન્વર્સ થઈ જશે. S to n F ઇન્વર્સ of y is equals to વર્ગમૂળમાં y minus 6 minus 3/2 અથવા તમે આને તમે x ના સ્વરૂપમાં પણ લખી શકો ને. અહીંયા આના માટે પ્રત્યેક y belongs to s લખાય. એ જ રીતે અહીંયા f inverse s to n f inverse of x અહીંયા જસ્ટ y ની જગ્યાએ સામાન્ય રીતે આપણે f of x લખતા હોઈએ છીએ તો આપણે x માં કન્વર્ટ કરીને લખી શકીએ છીએ. અહીંયા y ની જગ્યાએ x લઈ લેવાનો. અહીંયા x minus 6 minus 3/2 પ્રત્યેક x belongs to s. આ તમારું પ્રતિવિધેય. યસ, આ રીતના આપણે દાખલા કરવાના છે. જસ્ટ એટલે એમાં કઈ મોટી વાત નથી. ઓકે, સો જસ્ટ ઝડપથી આ વસ્તુ જોઈ લો. અને જે અહીંયા મેં જ્યારે દ્વિઘાત સમીકરણ આવે ત્યારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. આ વસ્તુ મેં તમને એક એક અને વ્યાજ ચકાસવા માટે પણ એક દ્વિઘાત સમીકરણ લઈને બતાવ્યું હતું. જસ્ટ લોજિક પ્રમાણે જ આગળ વધવાનું છે. x ને કરતા બનાવવાનો છે. સીધી સીધું x કરતા નહીં બને, પણ આપણે પૂર્ણ વર્ગ કરીશું એના પરથી આ કરતા બની શકશે. ઓકે, તો જે ઝડપથી જોઈ લો. આપણે અહીંયા સ્વાધ્યાયના હવે અમુક જે પ્રતિવિધાનના દાખલા છે એ હું તમને બતાવું છું. એ સ્ટુડન્ટ્સ અહીંયા મેં એક્ઝામ્પલ સ્વાધ્યાય 1.3 નો એક્ઝામ્પલ ચોથો લખ્યો છે. જેમ મેં તમને કીધું હતું, હું પ્રથમ પહેલા તમારું પ્રતિવિધાનનું જે સેક્શન છે એ ફિનિશ કરવા માંગુ છું. એટલે કે આ એક્ઝામ્પલ 1.3 માં ખાલી આટલું જ નથી પણ બીજા પણ છે. પણ અહીંયા પ્રતિવિધાન દાખલા હું પહેલા લઈ લઉં છું અને એ કવર કરી લઉં છું, કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલા માટે. ઓકે, અને સો છે તો સાથે આપણે વસ્તુ જોઈએ એના માટે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ f of x સમીકરણ વડે વ્યાખ્યાયિત કરેલું છે. અહીંયા f of x બરાબર 4x plus 3 છેદમાં 6x minus 4 x is not equals to 2/3 હોય તો બધા જ x is not equals to 2/3 માટે સાબિત કરો કે f of x is equals to x. f નું પ્રતિ પહેલા તો આપણે આ જોઈએ, પછી f નું પ્રતિવિધાનની આપણે વાત કરીએ. ઓકે, નાઉ અહીંયા આપણે જોઈએ તો પહેલા તો આપણને અહીંયા પ્રદેશ વિસ્તાર એવું કંઈ જ આપેલું નથી, પણ આપણે સમજવાનું છે. f of x is equals to 4x plus 3 6x minus 4 x is not equals to 2/3. એનો મતલબ એનો અર્થ એ થાય કે f એ x ની તમામ કિંમતો માટે વ્યાખ્યાયિત છે સિવાય કે 2/3. અહીંયા એટલે એના પરથી આ વસ્તુ શું થઈ ગયું, f of x એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે આપણે બતાવી શકીએ, પરંતુ x બરાબર 2/3. એટલે આના પરથી f of x એ 2/3 સિવાયની બાકીની બધી જ વાસ્તવિક કિંમતો માટે વ્યાખ્યાયિત છે. એટલે એ એનો પ્રદેશ થઈ ગયો. યસ, એ કેવી રીતે લખાય અહીંયા f of x is equals to 4x plus 3 છેદમાં 6x minus 4 x is not equals to 2/3. યસ, એટલે આના પરથી આ 2/3 સિવાયની બાકીની બધી જ વાસ્તવિક કિંમતો માટે વ્યાખ્યાયિત છે. એટલે કે જે કિંમતો માટે વ્યાખ્યાયિત હોય એનો વિધેયનો પ્રદેશ કહેવાય. માટે વિધેય f નો પ્રદેશ અને ઇંગ્લિશમાં આપણે ડોમેન કહીએ છીએ, d of f is equals to r minus 2/3. ઓકે, નાઉ બીજું આપણે f of f ક્યારે વ્યાખ્યાયિત થાય તો કે યસ, f નો વિસ્તાર એ f ના પ્રદેશનો ઉપગણ હોય ત્યારે જ્યારે FOG હતો એ રીતે અહીંયા f of f કહી એ જ કન્ડિશન આવી જોઈએ. FOG ક્યારે વ્યાખ્યાયિત થાય કે જ્યારે g નો પ્રદેશ
એ એફ ના જી નો વિસ્તાર એ એફ ના પ્રદેશનો ઉપગણ હોય ત્યારે એફઓજી વ્યાખ્યાયિત થાય. એ જ રીતે અહીંયા એફઓએફ વ્યાખ્યાયિત, અહીંયા સંયોજન થયું એફ અને એફ નું જ. તો અહીંયા પણ આ ચેક કરવું જરૂરી છે. એફ નો વિસ્તાર એ એફ ના પ્રદેશનો ઉપગણ હોય તો જ આ વસ્તુ શક્ય બને. આ એફ નો પ્રદેશ તો મળી ગયો, વિસ્તાર માટે વાત કરવાની છે. વિસ્તાર માટે બી કઈ રીતે થશે એ તમને બતાવું છું. એમ જોવા જાય તો એક્સ એ કોઈ પણ વાસ્તવિક કિંમત હોય તો વાસ્તવિક કિંમતોનો સરવાળો વાસ્તવિક કિંમતની બાદબાકી પણ વાસ્તવિક, એમનો ભાગાકાર પણ કોઈ વાસ્તવિક કિંમત જ થાય. એટલે કે એફ ઓફ એક્સ એફ ઓફ એક્સ ના જે મૂલ્યો છે એ પણ કોઈક વાસ્તવિક કિંમત હશે. પરંતુ અહીંયા બીજી એક વસ્તુ કીધું છે, બધા જ x ઇઝ ઇક્વલ્સ ટુ 2/3 માટે. ઓકે, એટલે આનો અર્થ શું થાય? બધા જ x ઇઝ ઇક્વલ્સ ટુ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 2/3 માટે. એનો મતલબ જો અહીંયા f of x ઇઝ ઇક્વલ્સ ટુ 2/3 લઉં તો એ f of x 2/3 મારે લેવું પડે. ઓકે, એટલે એ થવું ના જોઈએ, કારણ કે f of x છે. તો બેટા જ્યારે x બરાબર 2/3 લેશું તો f of x નું મૂલ્ય 2/3 લેશું તો આપણે f of 2/3 એવું શોધવાનું આવી શકે. એના માટે વ્યાખ્યાયિત નથી. તો એના માટે શું કરીએ કે અહીંયા વિસ્તાર માટે નક્કી કરવાનું છે ને, તો એના પહેલા એક વસ્તુ એ જોઈએ, વિસ્તાર કોને કહેવાય? તો x ની જે વ્યાખ્યાયિત કિંમત માટે જે તમામ f of x ના મૂલ્યો મળે એ f of x ના બધા જ મૂલ્યો એ કહેવાય એ f નો વિસ્તાર. ઓકે, અહીંયા વિસ્તાર જો આપણે સમજવો ને, બીજું અહીંયા તમામ 2/3 માટે કીધું છે. એટલે અહીંયા છે ને f of x ના મૂલ્ય એમ જોવા જઈએ શું મળે તો આ બધી x વાસ્તવિક કિંમત છે તો યસ એમની ભાગાકાર પણ વાસ્તવિક કિંમત, કોઈ વાસ્તવિક કિંમત મળે તો એમાંથી આપણે એક તારવીએ આ f of x 2/3 છે કે નહીં. આ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. f of x 2/3 લેવાનું કારણ કે f of x માં f of x બરાબર 2/3 આન્સર આવે એટલે કે સરપ્રદેશનો કોઈ ઘટક હોય તો પછી f of 2/3 આપણે શોધવું પડે, જે અહીંયા વ્યાખ્યાયિત નથી. એટલે આપણે જોઈએ કે f of x 2/3 બરાબર વ્યાખ્યાયિત છે કે નહીં. ને જે બી f of x ના મૂલ્યો એ જે x માટે આ સમીકરણ વ્યાખ્યાયિત હોય એ તમામ x ની વ્યાખ્યાયિત કિંમતોનો પ્રદેશ કહેવાય. હવે પ્રદેશની બધી જ વ્યાખ્યાયિત કિંમતો માટે જે f of x ના મૂલ્યો મળ્યા એ મૂલ્યોનો ગણે વિસ્તાર કહેવાશે. એટલે અહીંયા એમાં પણ આપણને f of x માં જો f of x 2/3 થશે ત્યારે f of 2/3 વ્યાખ્યાયિત એટલે આપણે ચકાસીએ f of x 2/3 થાય એવું છે કે નહીં. તથા ધારો કે f of x is equals to 2/3. જસ્ટ આ લેવાનું કારણ મેં અહીંયા તમને સમજાવ્યું છે. ઓકે, જસ્ટ f of x એટલે જો f of x જે મૂલ્ય માટે જે x ની કિંમત માટે f of x 2/3 થાય ત્યાં પાછું આપણે f of 2/3 વ્યાખ્યાયિત કરવું કે જે વ્યાખ્યાયિત થાય નહીં. એટલે જોઈએ કે f of x બરાબર 2/3 મને મળે છે કે નહીં. એટલે ધારો કે f of x is equals to 2/3. અહીંયા f of x શું છે મારા પાસે 4x + 3 છેદમાં 6x - 4 2/3. ચોકડી ગુણાકાર કરીએ તો 12x + 9 12x - 8 12x કટ થઈ ગયા, 9 is equals to -8. આ શક્ય છે, સત્ય છે. 9 is equals to -8 આ શક્ય નથી. એટલે કે જો f of x બરાબર 2/3 લઈએ ત્યારે આપણને અશક્ય પરિણામ મળે છે. એનો અર્થ f of x બરાબર ક્યારે પણ 2/3 થાય નહીં. ઓકે, જે અશક્ય છે માટે f of x એ ક્યારે 2/3 કિંમત ધારણ ન કરી શકે. એટલે કે આપણે જોયું કે આ એક વાસ્તવિક કિંમતો છે, વાસ્તવિક કિંમતો ભાગાકાર કોઈક વાસ્તવિક મૂલ્ય હશે પણ 2/3 માટે શક્ય બનશે નહીં. એટલે કે f of x નું મૂલ્ય 2/3 સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા થઈ શકે છે. અને યસ f of x ની જે શક્ય કિંમતો હોય એ શક્ય કિંમતોનો પણ એનો વિસ્તાર કહેવાશે. માટે વિધેય f નો વિસ્તાર એને આપણે ઇંગ્લિશ રેન્જ ઓફ f is equals to
આર માઇનસ આર કિંમત આવી શકે એવી નથી 2/3 થાય. યસ, હવે આપણે જોયું અહીંયા એફ નો પ્રદેશ આર માઇનસ 2/3 છે, એફ નો વિસ્તાર આર માઇનસ 2/3 છે. યસ, હવે એફ ઓફ એફ વ્યાખ્યાયિત થશે કે નહીં? હવે યસ, રેન્જ ઓફ એફ is equals to r minus 2/3. Yes, a r minus 2/3 a r minus 2/3 નો ઉપગણ હોય જ, અને એ બીજું કંઈ નથી, ડોમેઇન ઓફ એફ, એટલે કે એફ નો પ્રદેશ, એફ નો વિસ્તાર એફ ના પ્રદેશનો ઉપગણ છે. ઓકે, એટલે માટે એફ ઓ એફ વ્યાખ્યાયિત થાય. ઓકે, માટે f of f. યસ, એટલે બધું જ આ વસ્તુ થશે. અહીંયા f નો પ્રદેશ r minus 2/3 અને એનો વિસ્તાર પણ r minus 2/3 થઈ જાય. ઓકે, એટલે અહીંયા આપણે આ વસ્તુ કરી શકીએ. માટે f of f r minus 2/3 to r minus 2/3 માટે f of x. યસ, અહીંયા તમે f નો f હવે r minus 2/3 થી i minus 2/3 એ રીતે વ્યાખ્યાયિત થશે. એટલે અહીંયા f of f બી આ રીતે f નો પ્રદેશ અને f નો સહપ્રદેશ, એ રીતે અંદરનો વિધેય જે વિધેય હોય એનો પ્રદેશ લખાય, બહારના વિધેયનો સહપ્રદેશ લખાય. આ રીતે આપણે લખી શકીશું. માટે f of x is equals to f of x. યસ, f of x આપણા પાસે શું છે? 4x plus 3 છેદમાં 6x minus 4. ના, હવે આપણા પાસે આ વસ્તુ છે, આપણા પાસે f of x વ્યાખ્યાયિત કર્યું છે. અહીંયા f of x નથી શોધવાનું, f of 4x plus 3 6x minus 4 એ વસ્તુ શોધવાનું છે. એનો અર્થ અહીંયા આ x ની જગ્યાએ આપણે મૂકવાનું છે 4x plus 3 6x minus 4. આનો અર્થ જમણી બાજુ જ્યાં જ્યાં x દેખાશે એની જગ્યાએ 4x plus 3 છેદમાં 6x minus 4 આપણે મૂકવાનું. એટલે માટે અહીંયા લખાશે આ રીતે 4 into x છે, x ની જગ્યાએ આ વસ્તુ 4x plus 3 છેદમાં 6x minus 4 plus 3 છેદમાં 6x 6. યસ, x ની જગ્યાએ આપણે આ કિંમત લઈએ, x ની જગ્યાએ આ કિંમત મૂકવાની આપણે 4x plus 3 છેદમાં 6x minus 4 is equals to અંશમાં લસા નીકળશે 6x minus 4, એટલે અંશમાં લખાશે 4 કૌંસમાં 4x plus 3 કૌંસમાં 6x minus 4. એ જ રીતે છેદમાં પણ લસા નીકળશે 6x minus 4, અને અંશમાં પદો લખાશે 4x plus 3 minus 4 કૌંસમાં 6x minus 4. Yes, માટે f of x is equals to અંશ અને છેદમાં લસા સમાન છે એટલે કટ થઈ ગયું. બાકીના પદોનું સાદું સ્વરૂપ આપીશું તો 4 ચોક 4x plus 12 plus 18x minus 12 છેદમાં 24x plus 18 minus 24x plus 16 is equals to, यहाँ plus 12 minus 12 उड़ी गई ले आता से 34x छेदમાં 24x minus 24 भाग्યા 34 માટે 34 કટ f of x is equals to x. Yes, प्रत्येक x belongs to r minus 2/3. એટલે અહીંયા બધા જ x is not equals to 2/3 માટે f of x is equals to f of x is equals to x એવું આપણે સાબિત કરી દીધું. now f નું પ્રતિવિધેય શોધો. અહીંયા પ્રતિવિધેય શોધવા માટે એકચ્યુઅલી f of x એનો મતલબ આ બે વિધેયોનું સંયોજન આપણને તદેય વિધેય મળ્યું. યસ, કોઈ પણ વિધેય f હોય તેના માટે બીજું વિધેય g એવું અસ્તિત્વ ધરાવે કે જેનાથી f g અને g બંનેનું સંયોજન એ તદેય વિધેય થાય તો g ને f નું પ્રતિવિધેય કહેવાય. આ જ વસ્તુ અહીંયા થઈ. અહીંયા f of x નું સંયોજન આપણને
x એટલે કે તદય વિધેય કયા ગણ પરનું ઓકે હવે અહીંયા બસ આ બી છેલ્લું સ્ટેટમેન્ટ લખીએ અહીંયા f of x is equals to x yes f કયા ગણ પર વ્યાખ્યાયિત છે તો yes f of f કયા ગણ પર વ્યાખ્યાયિત છે r - 2/3 થી r - 2/3 એટલે કે r - 2/3 ગણ પરનું આ તદય વિધેય કેવાય એટલે is equals to I of r minus 2/3 of x માટે અહીંયા f of f is equals to I r minus 2/3 થયું આ ગણ પર વ્યાખ્યાયિત છે આ ગણ માટે તદય વિધેય થયું માટે પ્રતિવિધેયની વ્યાખ્યા મુજબ યસ આ બંને પરસ્પર એકબીજા પ્રતિવિધેય જ કહેવાશે f નું પ્રતિવિધેય f જ થાય કારણ કે જે અહીંયા f g g of છે એ જ વસ્તુ અહીંયાથી પણ g ની જગ્યાએ f જ છે ને એના માટે આપણને મળે છે માટે f ઇન્વર્સ r minus 2/3 to r minus 2/3 f inverse of f x is equals to f of x minus f inverse is equals to f આ જ વસ્તુ આપણે લખી શકીએ અને f inverse of x 4x plus 3 છે એટલે 6x minus 4 થશે ઓકે સો જસ્ટ આ રીતે દાખલો કરવાનો છે યસ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે ને અહીંયા જોવાનું છે ને ઇમ્પોર્ટન્ટ કઈ રીતનો છે અહીંયા આપણે પ્રદેશને વિસ્તાર સરપ્રદેશ એવું કંઈ વ્યાખ્યાયિત કર્યું નથી પણ જે સ્ટેટમેન્ટ આપ્યા છે એના બદલે આપણે પ્રદેશ આઈડેન્ટિફાય કર્યો અને x બરાબર 2/3 માટે f of x is equals to અહીંયા આપણે આ વિચારવાનું રહે f of x જો f of x નું મૂલ્ય 2/3 તો પાછું f of 2/3 વ્યાખ્યાયિત જે નહીં થાય આપણે જોયું કે f of x 2/3 માટે વસ્તુ સાચી છે કે નહીં એ ચકાસ્યું તો કે f of x બરાબર 2/3 લઈએ તો આપણને અશક્ય પરિણામ મળે છે આનો અર્થ f of x નું મૂલ્ય કદી પણ 2/3 થઈ શકે નહીં અને x ની જે બી વ્યાખ્યાયિત કિંમત હોય એના માટે જે f of x ના જે પણ મૂલ્યો મળે એ બધા જ મૂલ્યો એ વિધેયના વિસ્તાર કહેવાય એટલે અહીંયા વિસ્તારમાં 2/3 ક્યારે આવી શકશે નહીં એટલે r સિવાય અને આના સિવાય આ બધી વાસ્તવિક કિંમતો છે વાસ્તવિક કિંમતોની ઉપર સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરીએ તો આપણને વાસ્તવિક કિંમત જ મળે એટલે આ કોઈ વાસ્તવિક કિંમત હોય પણ 2/3 શક્ય બનશે નહીં એટલે કે આ 2/3 સિવાયની બાકીની બધી જ વાસ્તવિક કિંમતો એના વિસ્તારમાં આવશે એટલે કે જે સાનો વિસ્તાર એના પરથી f of f વ્યાખ્યાયિત થઈ ગઈ પ્રદેશ અને વિસ્તાર વ્યાખ્યાયિત થઈ ગયા f of f આ રીતે આપણે વ્યાખ્યાયિત કરીને દાખલો કરીને છેલ્લે તદય વિધેય મળે છે યસ અહીંયા f અને f નું સંયોજન તદય વિધેય છે એનો મતલબ પ્રતિવિધેયની વ્યાખ્યામાં એ જ છે કે f માટે બીજું કોઈ વિધેય g એવું હોય કે જેનાથી એમનું g સાથેનું સંયોજન FOG કે GOF બરાબર તદય વિધેય થાય તો g નું પ્રતિવિધેય કહેવાય યસ એ લોજિક પ્રમાણે જ અહીંયા f અને f નું સંયોજન એ તદય વિધેય થાય છે તેનું પ્રતિવિધેય f જ છે ઓકે આ રીતે યસ અહીંયા મેં બીજો એક દાખલો લખ્યો છે દાખલો 8 વિધેય f r plus 2 4 to infinity r plus એટલે કે અહીંયા લખેલું છે r plus એ તમામ અનરૂઢ વાસ્તવિક સંખ્યાનો ગણ છે અનરૂઢ વાસ્તવિક સંખ્યા એટલે કે શૂન્ય કે શૂન્ય કરતા મોટી ધન સંખ્યા ઓકે અહીંયા અનરૂઢ સ્પેસિફિકલી લખેલું છે એટલે r plus એ તમામ અનરૂઢ એટલે ઋણ ન હોય એનો મતલબ શૂન્ય હોય અથવા તો શૂન્ય કરતા મોટી ધન સંખ્યા હોય અહીંયા શૂન્ય કે શૂન્ય કરતા મોટી થશે અહીંયા ક્લોઝ ઇન્ટરવલ 4 to ઓપન ઇન્ટરવલ એટલે 4 થી મોટી એનો સહપ્રદેશ થશે f of x is equals to x plus 4 દ્વારા વ્યાખ્યાયિત છે સાબિત કરો કે f વ્યસ્ત સંપન્ન છે અને f નું પ્રતિવિધેય f inverse of y is equals to √y - 4 દ્વારા દર્શાવાય છે અહીંયા f inverse of y આપણે દર્શાવવાનું છે ના અહીંયા આપણે જોઈએ તો યસ પહેલા આપણે શરૂઆત કરીએ તો જે આપણે લખેલું હોય તો વસ્તુ જોવાની છે અહીંયા આપેલું છે વિધેય f r plus 2 4 infinity 4 to infinity f of x is equals to x square plus 4 યસ અહીંયા આપણને વ્યસ્ત સંપન્ન છે એવું બતાવવાનું છે અહીંયા એક વ્યાજ ચકાસવાની જરૂર નથી અહીંયા આ f of x y કરતા છે એના પરથી y લઈને એના પ્રમાણે એના પરથી x ને કરતા બનાવવાનો છે આ વસ્તુ આપણે જોવાની છે ઓકે નાઉ એના માટે બીજું કંઈ જ નહીં ધારો કે આપણે સહપ્રદેશ પરથી પ્રદેશ પર આવો ધારો કે કોઈક
y belongs to સરળ પ્રદેશની વાત કરવાની 4 to infinity y નું મૂલ્ય 4 કે 4 કરતા મોટું હોય માટે x belongs to r plus એવો મળે છે કે જેથી y is equals to f of x is equals to x square plus 4 થાય છે ઓકે યસ હવે આના માટે y is equals to x square plus 4 યસ એમાં જોઈશું x નું મૂલ્ય શું છે તો કે કોઈ પણ અનુરૂપ વાસ્તવિક સંખ્યા એટલે 0 કે 0 કરતા મોટી યસ એટલે અહીંયા x નું મૂલ્ય 0 કે 0 કરતા મોટું જ હશે 0 લઈશું તો 4 આવશે અને મોટું લઈશું 4 કરતા મોટી કોઈ સંખ્યા વાસ્તવિક આપણને મળશે જ અહીંયા 4 to infinity એનો વ્યાપ પણ થઈ જાય છે ચકાસવાનું નથી આ તો જસ્ટ જ્યારે તમને આ વસ્તુ કરવાની આવે ત્યારે આ રીતે કરવાનું હોય ઓકે નાઉ y is equals to x square plus 4 થઈ ગયું નાઉ હવે અહીંયા આપણે x ને કરતા બનાવવાનું છે માટે x square is equals to y minus 4 હવે આપણે જોઈએ કે y નું કિંમતો કઈ હશે કે 4 કે 4 કરતા મોટી y 4 કે 4 કરતા મોટી હશે આનો તફાવત હંમેશા 0 કે 0 કરતા મોટો એટલે કે ધન થશે વર્ગ હંમેશા ધન હોય એ બી આપણને મળે છે ઓકે હવે આપણને x કરતા બનાવવાનો છે બંને બાજુ વર્ગમૂળ લેવાનું માટે x is equals to વર્ગમૂળમાં y minus 4 અને અહીંયા મેં બાર પ્લસ માઇનસ નથી મૂક્યું તો તમને ખબર છે અહીંયા x belongs to શું છે r પ્લસ અનુરૂપ વાસ્તવિક સંખ્યા એટલે કે આ વર્ગમૂળ કોઈ ધન જ લેવાનું યસ અહીંયા આપણે જોયું કે y નું મૂલ્ય 4 કે 4 કરતા મોટું હોય એના માટે y minus 4 4 કે 4 કરતા મોટી સોરી 0 કે 0 કરતા મોટું થશે એટલે કે ધન સંખ્યા થશે એનું વર્ગમૂળ નીકળશે અને ધન વર્ગમૂળ નીકળશે એટલે કે આ x એ કોઈક r માનો ઘટક હશે r પ્લસ માનો ઘટક છે જે belongs to r plus ઓકે આ થઈ ગયા પછી જે વિધેય g એ આપણે આના પરથી વ્યાખ્યાયિત કરવાનું ધારો કે g આના ઉલટા કારણ કે પ્રતિવિધેય શોધવાનું છે 4 to infinity to r plus g of y is equals to root y minus 4 દ્વારા વ્યાખ્યાયિત છે આપણને મળશે જ આપણે જોઈ લીધું કે અહીંયા x ની કિંમતો મળશે જ ઓકે હવે યસ GOF માટે પહેલા તો GOF વ્યાખ્યાયિત ક્યારે થાય તો કે f નો વિસ્તાર g ના પ્રદેશનો ઉપગણ યસ થાય છે અને કયા ગણથી કયા ગણ પર વ્યાખ્યાયિત થશે એના માટે GOF f નો પ્રદેશ લેવાનો f નો પ્રદેશ એટલે r પ્લસ બહારનાનો સહપ્રદેશ r પ્લસ માટે GOF r પ્લસ એટલે કે અહીંયા r પ્લસ માં કયો ઘટક છે x એટલે અહીંયા g of f of x g of f of x g of f of x આપણા પાસે શું છે તો કે x square plus 4 યસ હવે આપણે વ્યાખ્યાયિત કરવાનું છે g of x square plus 4 એના માટે અહીંયા આપણા પાસે g of y છે અહીંયા y ની જગ્યાએ x square plus 4 અહીંયા y ની જગ્યાએ x square plus 4 મૂકી એટલે અહીંયા g of x square plus 4 મળે અહીંયા y ની જગ્યાએ x square plus 4 જમણી બાજુ જ્યાં જ્યાં y દેખાય ત્યાં x square plus 4 મૂકીને g of x square plus 4 આપણે શોધી શકીએ એટલે અહીંયા વર્ગમૂળમાં x square plus 4 minus 4 વર્ગમૂળમાં x square is equals to x એટલે GOF of x is equals to x એટલે GOF એ તો દે વિધેય થઈ ગયું GOF કયા ગણ પર છે r પ્લસ એટલે r પ્લસ ગણ પરનું એ તો દે વિધેય એટલે કે i r plus x માટે GOF is equals to i r plus ઓકે i r plus એટલે કે r plus ગણ પરનું આ તો દે વિધેય થયું એ જ રીતે પ્રથમ FOG વ્યાખ્યાયિત તો થશે જ કયા ગણથી કયા ગણનું એના માટે અંદરના ગણનો પ્રદેશ અંદરના ગણનો પ્રદેશ કયો છે 4 to 5 4 to infinity સોરી
બહારના વિધેયનો સહપ્રદેશ માટે f of g of yes આપણે શું લીધું છે y belongs to 4 f of g of y f of g of y શું છે મારા પાસે yes g of y એની કિંમત ડાયરેક્ટ મુકાશે root y minus 4 now હવે આપણા પાસે છે f of x is equals to x squared plus 4 પણ અહીંયા મારે f of x નહીં f of વર્ગમૂળમાં y minus 4 શોધવાનું છે એટલે f of x ના સમીકરણમાં x બરાબર આપણે વર્ગમૂળમાં y minus 4 લઈએ તો આપણને f of વર્ગમૂળમાં y minus 4 મળે એટલે અહીંયા આપણે વર્ગમૂળમાં y minus 4 મૂકીએ એના પ્રમાણે જમણી બાજુ x બાજુ x જ્યાં જ્યાં દેખાય ત્યાં વર્ગમૂળમાં y minus 4 મૂકવાનું એટલે આના પરથી આપણે આ વસ્તુ લખવાની છે એટલે અહીંયા લખાશે વર્ગમૂળમાં y minus 4 આખાનો વર્ગ પ્લસ 4 યસ આગળ જોઈએ તો માટે f of g of y is equals to yes વર્ગમૂળનું વર્ગ એ જ સંખ્યા થશે અહીંયા y minus 4 plus 4 is equals to y f of g of y is equals to y મળે છે એટલે કે f of g એ તદે વિધેય છે f of g કયા ગણ પર 4 થી ઇન્ફિનિટી માટે એટલે અહીંયા તમે લખી શકો I 4 to infinity of x માટે f of g is equals to I 4 to infinity આ બંને આપણને તદે વિધેય મળ્યા એટલે આના પરથી આપણે કહી શકીએ કે g એ f નું પ્રતિવિધેય છે એટલે છેલ્લે અહીંયા કન્ક્લુઝન આપણે લખવાનું અહીંયા બંને વસ્તુ ક્રમમાં g of f r to r plus r to r g of f is equals to ir plus તથા f of g 4 infinity to 4 to infinity f of g is equals to I 4 to infinity મળે છે માટે f વ્યસ્તસંપન્ન વિધેય છે તથા g એ f નું પ્રતિવિધેય થાય માટે f ઇન્વર્સ જે g વ્યાખ્યાયિત કર્યું છે એ પ્રતિવિધેય f ઇન્વર્સ છે અહીંયા g ની જગ્યાએ f ઇન્વર્સ 4 to infinity to r plus f inverse of y is equals to વર્ગમૂળમાં y minus 4 ઓકે આપણે y માં માંગી છે આપણે આ રીતે લખી શકીએ યસ જનરલ લખવું તો x નો રૂપી વ્યાખ્યાયિત કરું તો યસ તમે x પણ લખી શકો છો સો ધીઝ આર ધ થિંગ્સ આપણે જે કીધું છે એ પ્રમાણે અહીંયા આપણે આ દરેક વસ્તુને અહીંયા વ્યાખ્યાયિત કરીએ અને એ પ્રમાણે આપણે આનો જવાબ લાવ્યા છીએ ઓકે સો જસ્ટ આ વસ્તુ આપણે ઝડપથી જોઈ લો અને બીજી એક વસ્તુ એક નાનો એક્ઝામ્પલ છે એમાં જસ્ટ થોડી સમજ જ કરવાની છે એ આપણે ઝડપથી જોઈ લઈએ છીએ યસ અહીંયા આપણે આ એક ઝડપથી એક્ઝામ્પલ જોઈ લઈએ આ જસ્ટ એક્ઝામ્પલ સિમ્પલ છે પણ જ્યારે આપણે નક્કી કરવાનું આવશે પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે કે ત્યારે આ વસ્તુ માટે જસ્ટ એક ક્લિયર કરવા માટે જો આ વસ્તુ લીધી છે નીચે આપેલા વિધેયોને પ્રતિવિધેય મળી શકશે કારણ સહિત મળશે કે નહીં એ કારણ સહિત અહીંયા ચડાવવાનું છે યસ આ વસ્તુમાં આપણે ધ્યાન રાખવાનું કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય ક્યારે મળે અહીંયા વ્યસ્ત સંપન્નતા એવું આપણને ના સાબિત કરવાનું કીધું હોય અને સીધું પ્રતિવિધેય શોધવાની વાત કરે તો પહેલા આપણે પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે કે એને ચકાસવું પડે અને પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે કે એના માટેની એક શરત છે જો વિધેય એક અને વ્યાપ્ત હોય તો જ એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે બાકીનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે નહીં અહીંયા આપણે આ જ વસ્તુ કરવાની છે વિધેયો આપેલા છે અહીંયા ચકાસવાના છે એ એક અને વ્યાપ્ત છે કે નહીં બંનેમાંથી કોઈ પણ નહીં હશે બંનેમાંથી એક પણ વસ્તુ નહીં હોય કાં તો એક ના હોય અથવા તો વ્યાપ્ત ના હોય તો પણ શક્ય નથી બંને હોવું જોઈએ ઓકે એટલે એના પ્રમાણે આપણે એક પછી એક જોઈએ જે પહેલું વિધેય છે અહીંયા f1 2 3 4 to 10 અને f આ વ્યાખ્યાયિત ક્રમયુક્ત જોડ વ્યાખ્યાયિત કરેલી છે આ 1 2 3 4 એ પ્રદેશના ઘટકો થશે અને 10 એ સહપ્રદેશના ઘટકો થશે
એના પ્રમાણે આ જે ક્રમિક જોડો છે ને એ કેવા હશે, આ x અને f of x, એટલે કે આ 1 તો f of 1 is equals to 10, 2 અને f of 2 is equals to 10, 3 f of 3, 4 અને f of 4 એ રીતે કેવા હશે. ઓકે, અહીંયા તમને જસ્ટ જો પ્રથમ ઘટકનું પુનરાવર્તન વિધેય માટે પ્રથમ ઘટકનું પુનરાવર્તન થવું જોઈએ નહીં, અને જો ક્રમિક જોડમાં બીજા નંબરના ઘટકો અલગ અલગ ઘટકમાં અલગ અલગ પ્રદેશના ઘટકો માટે જો આપણને બીજા નંબરના ઘટકો સમાન મળે છે ક્રમિક જોડમાં, તો એ એક એક નથી. અહીંયા આપણે જોઈએ તો કેસ 1 માં f of 1 is equals to 10 તથા આ f of 2 is equals to 10. અહીંયા 1 is not equals to 1 અને 2 સમાન નથી, પરંતુ f of 1 બરાબર f of 2 મળે છે. અને એક એકની વ્યાખ્યા મુજબ જો પ્રદેશના ઘટકો ભિન્ન હોય તો એને અનુરૂપ જેના પ્રતિબિંબો છે એ પણ ભિન્ન મળવા જોઈએ, સમાન મળવા જોઈએ નહીં. જો ભિન્ન પ્રદેશના ઘટકો માટે વિધેયના અંતર્ગત એના પ્રતિબિંબો કોઈ ભિન્ન હોય તો એક એક કહેવાય. એટલે અહીંયા એ 1 અને 2 છે, 1 નું પ્રતિબિંબ f of 1, 2 નું પ્રતિબિંબ f of 2. 1 અને 2 એ બે ભિન્ન ઘટકો છે, પરંતુ એના પ્રતિબિંબો સમાન. આપણે જોયું f of 1 અને f of 2, f of 1 આ 10 અને f of 2 10 છે, સમાન. માટે f એક એક નથી, માટે પ્રતિવિધેય અસ્તિત્વ ન ધરાવે. જો આ વસ્તુ ક્લિયર, ફંડામેન્ટલ વસ્તુ સમજાવવા માટે મેં લીધું છે. એ જ રીતે સેકન્ડમાં જોઈએ તો સેકન્ડમાં બી આ જ વસ્તુ, પ્રદેશમાં 5, 6, 7, 8 અને સહપ્રદેશમાં 1, 2, 3, 4. અહીંયા આ બધા જે ઘટકો છે 5, 6, 7, 8 એ પ્રદેશના ઘટકો, એને અનુરૂપ આના પ્રતિબિંબો કહેવાય. 5 નું પ્રતિબિંબ એટલે f g છે, g of 5 is equals to 4, g of 6 is equals to 3 કહેવાય, અને g of 7 is equals to 4 અને g of 8 is equals to 2. ઓકે, જો અહીંયા એક એક માટે ક્રમિક જોડમાં બીજા નંબરના ઘટકનું પુનરાવર્તન થાય, એનો જ ઘટક આવે તો એક એક નથી. જો અહીંયા આવું કંઈક થાય છે તો કે યસ આ બે પ્રેરમાં થાય છે. યસ, અહીંયા 5 f of 5 is equals to 4 તથા f of 7 is equals to 4. એટલે કે 5 is not equals to 7, પરંતુ f of 5 is equals to f of 7 મળે છે. સોરી, f નહીં, g. માટે g એક એક નથી, માટે g નું પ્રતિવિધેય ન મળે. આપણે કીધું છે કારણ સહિત નિર્ણય કરો, એટલા માટે આ વસ્તુ. યસ, એક એક પ્રતિવિધેય અસ્તિત્વ હોવા માટે એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ, બંને વસ્તુ હોવી જોઈએ. યસ, એમાં આપણે થર્ડ જોઈએ. થર્ડમાં વિચાર કરીએ તો આ વિધેય h છે, પ્રદેશમાં 2, 3, 4, 5 છે, સહપ્રદેશમાં 7, 9, 11, 13 છે, અને આ h વ્યાખ્યાયિત થયેલો છે. ઓકે, અહીંયા આપણે જોઈએ તો 2, 3, 4, 5. યસ, બીજા ઘટકનું પુનરાવર્તન થાય છે તો કે નહીં. એટલે અહીંયા પ્રદેશના ભિન્ન ઘટકો માટે આ વિધેયના અંતર્ગત સહપ્રદેશમાં આપણને ભિન્ન પ્રતિબિંબો મળે છે. થર્ડમાં પ્રદેશના ભિન્ન ઘટકો માટે વિધેય h ને અંતર્ગત ભિન્ન પ્રતિબિંબો મળે છે, માટે h એ એક એક વિધેય છે. યસ, હવે આપણે વ્યાપનું ચકાસણી થાય. વ્યાપ એટલે કે બીજા ક્રમના જે ઘટકો આવે એ બધા જ ઘટકોનો ગણ એનું વ્યાપ માટે આપણે વિસ્તાર ચકાસણી કરવાની. વિસ્તાર એટલે શું? તો કે આ ક્રમિક જોડમાં જે બીજા નંબરના ઘટકો આવે એ બધા ઘટકોનો ગણ એનો વિસ્તાર કહેવાશે. એટલે અહીંયા બીજા નંબરમાં શું છે? 7, 9, 11, 13. એટલે આ બધા જ એનો વિસ્તાર કહેવાશે. તથા વિધેય h નો
વિસ્તાર એટલે કે રેન્જ ઓફ એચ જસ્ટ બીજા ક્રમના જે ઘટકો છે એ 7 9 11 અને 13 યસ એ એચ નો સહપ્રદેશ થવો જોઈએ. એચ નો સહપ્રદેશ શું છે? એ જ વસ્તુ છે જે યસ વિધેય એચ નો સહપ્રદેશ છે માટે એચ એ વ્યાપ છે માટે વિધેય એચ નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. ઓકે, અને જસ્ટ આનું પ્રતિવિધેય બી લખવું હોય ને તો યસ અહીંયા એચ ઇનવર્સ ઇઝ ઇક્વલ્સ ટુ યસ આની ક્રમયુગ જોડ બદલી નાખવાની. અહીંયા yx જ્યાં xy belongs to h xy માં જે ક્રમયુગ જોડ હોય એનાથી ઉલટી ક્રમયુગ જોડ એના પ્રતિવિધેયમાં હોય એટલે કે અહીંયા યસ આ રીતે લખાશે 7 2 9 3 11 4 13 5. ઓકે, સો આ રીતે. અને યસ આ સ્ટેટમેન્ટ બી મહત્વનું છે. આ વખતની બોર્ડની એક્ઝામમાં આ સ્ટેટમેન્ટ પરથી એક એમસીક્યુ પૂછાયો છે. એફ વ્યાખ્યાયિત કરેલો હતો, એના પરથી એફ ઇન્વર્સ લખો, એના ઘટકો શું થાય એવું. જસ નાની નાની વસ્તુઓ છે જે ધ્યાન રાખવાની હોય. યસ, જો કોઈ વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું હોય તો મૂળ વિધેયમાં જે ક્રમિક જોડો XY બનતી હોય તેના પ્રતિવિધેયમાં YX નો ક્રમ બદલવાનો એ પ્રતિવિધેયના ઘટકો થાય. ઓકે, આના પર બી એક એમસીક્યુ પૂછાશે. આ રીતે નાની નાની વસ્તુઓ ધ્યાન રાખવાની હોય. ઓકે, સો જસ્ટ આટલી વસ્તુઓ છે. બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજે હું અહીંયા ફિનિશ કરું છું, પણ આજે હું તમને કંઈક થોડુંક હોમવર્ક આપી દઉં. પ્રતિવિધેયના દાખલા તમારે કરવાના છે. સ્વાધ્યાય 1.3 માં એક્ઝામ્પલ 6 એ તમારે કરવાનો છે 6 7 અને 9. આ તમારું હોમવર્ક છે. જસ્ટ ફરજિયાત કરવાનું છે, સાથે સાથે કરતું જોવાનું છે, કોઈ એ પાછળ રહેવાનું નથી. એ બધા પ્રતિવિધેયના છે જે દાખલા કર્યા છે એના બેઝ પર જ છે, નવું કંઈ નથી. ઓકે, સો દેટ્સ ઇટ. આજના પૂરતું આટલું છે. દેટ્સ ઇટ.